સમાચારમાં આગળ વાત કરીએ તો દાહોદમાં 6 વર્ષની બાળકી સાથે થયેલ દુઃખદ ઘટનાને બાબતે આમ આદમી પાર્ટીના નેતાઓ પીડિતના પરિવારને મળી સાંત્વના આપી હતી તેમજ દાહોદથી બિરસા મુંડા ચોક સુધી કેન્ડલ માર્ચ કાઢીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તેમજ પાર્ટીના અન્ય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા તથા દીકરીના પરિવારને ન્યાય મળે તેમજ આરોપીને ફાંસીની સજા થાય અને 50 લાખ રૂપિયાની સહાય પેટે આપવામાં આવે તેવી માંગણી પર કરવામાં આવી હતી। જગનની કૃત્ય કરવામાં આવ્યું છે એ આખા દેશમાં જગાતો પડ્યા છે। રોશની લાગણી છે, ગુજરાતમાં રોશની લાગણી છે। તમે લઈ તો લીધી આખા દેશ તમે આવું કરો માતા બેન દીકરીઓ બધાએ ખૂબ એને બહેનો સાથે ઊભા હતા, એમના પરિવાર સાથે ઊભા હતા। પણ દુઃખની વાત એ છે કે ભાજપ આજે ખૂબ જ ગંદી રાજનીતિ કરી રહ્યું છે। જે મુખ્યમંત્રી છે એ અત્યારે મોની બાબા બની ગયા છે, જે મમતા દીદીને શિખામણ આપતા હતા કે મમતા દીદી આવું ન ચાલે, આવું ન કરવું જોઈએ, અને એ અત્યારે પોતે આજે પરિવારને મળવાની સાથે એમના અધિકારીઓ સાથે મુલાકાત કરવાની સાથે જે ઘટતું હતું એ કરવાની જગ્યાએ એ ધરણા ઉપર બેઠા અને રાજકીય કાર્યક્રમો દાહોદમાં પણ ભાજપે કર્યા છે। એ સાંભળીને મને દુઃખ લાગ્યું છે। તમામ ગુજરાતની જેટલા પણ લોકોએ આજે નિહાળ્યું છે ભાજપના કાર્યક્રમો, એનાથી બધા સ્તબ્ધ છે। 8-10 દિવસ તો કમ સે કમ દાહોદમાં તો રહેવા દેવું હતું ભાજપે।